हाथों में औजार लिए सपनों को हम बुनते हैं, रोजगार की राह पे हम कौशल चुनते हैं। कौशल की पढ़ाई से जीवन में खुशहाली आई। चलो ITI ओ, चलो ITI, चलो ITI ओ, चलो ITI। Hello office. Turn on the charger point. Turn off the charger point. Turn on lamp. Turn off the lamp. Turn on the fan. Turn off the fan. Turn on the all device. Turn off the all device. નમસ્કાર, મારું નામ જાડેજા નરેન્દ્રસિંહ છે. હું વાયરમેન 81માં અભ્યાસ કરું છું કેરા ITIમાં. અમે આ વર્ષે ઓફલાઈન વોઇસ કંટ્રોલર પ્રોજેક્ટ બનાવ્યો છે. નમસ્કાર, મારું નામ જેઠી દક્ષ છે. હું ITI કેરામાં તાલીમ લઈ રહ્યો છું, વાયરમેન 82 બેચમાં. આજે અમે ઓફલાઈન મોડ્યુલર બનાવ્યું છે જે વોઇસ દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ. નમસ્કાર, મારું નામ ચાવડા જિગ્નેશ છે. હું કેરા ITIમાં વાયરમેન 81માં અભ્યાસ કરી રહ્યો છું. અમે એક ઓફલાઈન વોઇસ કંટ્રોલર બનાવ્યું છે. નમસ્તે, મારું નામ શિવમ ચૌહાણ છે. KKLP HT ITI 81 બેન્ચ વાયરમેનમાં અભ્યાસ કરી રહ્યો છું. આજે અમે ઓફલાઈન વોઇસ કંટ્રોલર મોડ્યુલ બનાવ્યું છે. ITIના તાલીમાર્થીઓને છેલ્લા એક વર્ષ દરમિયાન આપણે છેલ્લા મહિના દરમિયાન OJT હોય છે, ઓન જોબ ટ્રેનિંગ, અથવા તો આપણે છેલ્લા વર્ષમાં એમને પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. તો પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે આ લોકો આખા વર્ષ શીખ્યા, પણ એ લોકો જે વસ્તુ શીખ્યા છે એ આપણે રેગ્યુલર યુઝમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના હેતુ માટે આપણે એને પ્રોજેક્ટ આપતા હોઈએ છીએ. તો આ વર્ષે આપણે એ લોકોને પ્રોજેક્ટ વાયરમેન ટ્રેડના છોકરાઓને જે પ્રોજેક્ટ આપ્યો હતો કે ઓફલાઈન મોડ્યુલનું, કે આપણે ડાયરેક્ટ કઈ રીતે લાઇટ છે, પંખા છે એ આપણે ચાલુ કરી શકીએ. આનું વોઇસ કંટ્રોલથી બધી આપણે એને કમાન્ડ લઈ શકીએ અને ઓફ અને ઓન બધા ફેન, ઘરના બધા ફેન, લાઇટ કે વોટર પંપ જે હોય આપણે બટન ક્યાં આપણે ઊભું થવું પડે નહીં, કે વોઇસ કંટ્રોલથી બધું આપણે ઓફ ઓન કરી શકીએ છીએ. હાલના સમયમાં ઔદ્યોગિક એકમોમાં સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાત ખૂબ જ વધી છે. સંસ્થામાં તાલીમ લેતા તાલીમાર્થીઓ તેમણે જે ટ્રેડમાં તાલીમ લીધી હોય એ ટ્રેડની તાલીમ ખૂબ સારી રીતે લે છે. સાથે સાથે તેમને આધુનિક સમય પ્રમાણેની તાલીમ આપવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. દર વર્ષે ફાઇનલ પરીક્ષામાં જતા તાલીમાર્થીઓને પ્રોજેક્ટ વર્ક અથવા ગ્રુપ પ્રોજેક્ટ વર્ક આપવામાં આવે છે, જેથી કરીને તેઓ જે કંઈ પણ શીખ્યા હોય એને અનુરૂપ પોતાની રીતે કાર્ય કરી શકે. આ વખતે વાયરમેન ટ્રેડના તાલીમાર્થીઓને આપેલો પ્રોજેક્ટ એ હોમ ઓટોમેશન વિભાગનો વોઇસ રેકગ્નિઝેશન કમાન્ડથી ચાલતા મોડ્યુલ વડે લાઇટો અને અલગ અલગ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ઓપરેટ કરવા માટેનો પ્રોજેક્ટ આપેલો હતો. પ્રોજેક્ટ માટે માઇક્રો કંટ્રોલર અને તેના પ્રોગ્રામિંગને લગતી કામગીરી પણ કરવામાં આવી. પ્રોગ્રામિંગ એ ITIના તાલીમાર્થીઓ માટે થોડી અઘરી વસ્તુ છે. એ માટે અમે જે મોડ્યુલ પસંદ કર્યું એમાં પેસિવ પ્રોગ્રામિંગ હતું. ઘણીવાર એને વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ પણ કહેવામાં આવે છે. આમાં અમે VC02 મોડ્યુલરનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા આપણે વોઇસ આપીને એને કંટ્રોલ કરી શકીએ છીએ. એનામાં અમે રિલેનો પણ ઉપયોગ કર્યો છે, જે મોડ્યુલરથી રિલેમાં જશે, રિલેથી આપણે આઉટપુટ મેળવી શકશું. આ વસ્તુ ઓફલાઈન વોઇસ મોડ્યુલ કંટ્રોલર અમે ઓનલાઈન મંગાવ્યું છે, જેનાથી અમે ફર્સ્ટ અને કોડિંગ કરીને શીખીને, વિડીયોમાં શીખીને કોડિંગ કરીને આગળ વધ્યા, જેનાથી પછી રિલે કનેક્ટ કરીને બીજા બધાને ઓફલાઈન સપ્લાય દીધું હોય. તાલીમાર્થીઓએ પ્રોગ્રામિંગ પણ કર્યું અને સાથે સાથે તેમણે એના જે હાર્ડવેર છે એને એસેમ્બલ કરી અને આખી કિટ તૈયાર કરી. કામ કરતી વખતે એમને ઘણા બધા અવરોધો આવ્યા. આ અવરોધોની મદદથી તેને સોલ્વ કરવાથી તેમનામાં
લોજિકલ તાર્કિક રીતે વિચારવાની ટેવ પણ પડી. સાથે સાથે તાલીમાર્થીઓએ ટીમવર્કથી કામ કર્યું. ક્યારેક યુટ્યુબની મદદથી, ક્યારેક એઆઈની મદદથી, તો ક્યારેક ટ્રાયલ એન્ડ એરરની મેથડની મદદથી એ લોકોએ પ્રોબ્લેમો સોલ્વ કરી અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. પ્રોગ્રામિંગમાં પણ ઘણા પ્રોબ્લેમ આવ્યા, જેમ કે અમે મોડ્યુલ લખતા જઈએ પણ એ સમજે ઓછું, કે અમે કંઈક બોલીએ ને એ બીજું કંઈક સમજે, એ ટાઈપના ઘણા પ્રોબ્લેમ. ટોટલ અમે 7 થી 8 સ્ટેપ કર્યા, એના પછી સક્સેસ થયું છે. રિલે મોડ્યુલમાં પહેલે તો બરોબર હતું, પણ પછી કોડિંગ થઈ ગઈ, એના પછી રિલેમાં આઉટપુટ નહોતું આવતું. પાછું અમે નવું રિલે મંગાવ્યું, પાછું એનાથી આઉટપુટ મેળવ્યું. આ બનાવવામાં સૌપ્રથમ તો આનામાં પ્રોગ્રામિંગ કરતી વખતે અમને શરૂઆતમાં કોડિંગ કરીને ચાલુ કર્યું તો લાઇટના આંચકાથી વોઇસ કંટ્રોલ છે એ ખરાબ થઈ ગયું. એ અમે ગૂગલમાં શોધખોળ કરી, એલેક્સાને પૂછા કરી. રિલે મોડ્યુલમાં પણ એક વખત પ્રોગ્રામિંગ થઈ ગયા પછી પ્રોબ્લેમ આવ્યો હતો. એ પ્રોબ્લેમ નાજુક હતો કે જે 12 વોલ્ટ સપ્લાયથી ચાલે, એના પછી અમે નાનો એવો 5 વોલ્ટથી ચાલે એ સપ્લાય નહોતો. ઓફલાઈન મોડ્યુલ એ થિંકર VC02 મોડ્યુલ છે, જેનાથી આ GPL મિની વોલ્ટમાં પાવર આપીને રિલેમાં ડિરેક્ટલી કંટ્રોલ કરીને મિની વોલ્ટમાં પાવર આપીને એ થિંકર VC02 મોડ્યુલ છે ઓફલાઈન, જેનાથી જે કમાન્ડ આમાં કોડિંગ કરશું એ કમાન્ડથી વોઇસ કંટ્રોલ સાંભળીને માઇક છે ને એ કમાન્ડથી આગળ વધશે, જેનાથી આ બધે કમ્પ્લીટ ચાલુ થશે. કોડિંગમાં આપણે એની પોતાની વેબસાઇટ આવે છે, વેબસાઇટ ઓપન કરીને ને આ કોડિંગ પેજ આવશે. કોડિંગ પેજમાં જસ્ટ આપણે અહીંયાથી એના મોડ્યુલ સિલેક્ટ કરવાના, મોડ્યુલ સિલેક્ટ કરીને પછી અહીંયા આપણે ડાયરેક્ટ કમાન્ડ નાખવાના છે. કેટલા કમાન્ડ તમને અપ્લાય કરવા છે, આ કમાન્ડ આવશે. આમાં તમે ખપે એટલા કમાન્ડ દઈ શકો, 10, 15 કે 20, તમને જેવા એના અનુસાર તમને ખપતા હોય. પછી એના ઓપ્શન છે, એમાં વોઇસ કંટ્રોલ કરીને અહીંયા સ્પીડ, વોલ્યુમ, બ્રાઇટનેસ ને રિપ્લાય ઓપ્શન કરીને અહીંયા પોતાનું સ્પેશિયલી તમને શું કમાન્ડ આપવું હોય ને શું કમાન્ડ રિકમેન્ડ પાછું કરવું હોય એ બધું કમ્પ્લીટ કરીને એને આરામથી નીચે જઈને અહીંયા અપ્લાય કરવાનું. અહીંયા અપ્લાય કરીને ફાઇલ રિકમેન્ડ થઈ જશે. પહેલી ટ્રાયમાં ટ્રાય કરવા ગયા હતા, તમને ફાઇલમાં ખબર ન પડે કે કઈ ફાઇલ ઓરિજિનલ છે ને ડુપ્લિકેટ. આમાં શું 2-4 ફાઇલ ભેગી ડાઉનલોડ થાય. એમાં રાઈટ ફાઇલ ચૂઝ કરીને કોડિંગ કરવાની આવે, પછી અપ્લાય કરીને એટલે જસ્ટ 15 મિનિટ રહીને પછી જે સક્સેસ થઈ જાય એને પછી રીસેટ કરીને પાછું એની ફાઇલ ડાઉનલોડ થઈને પછી કમાન્ડ દેવામાં આવશે. વોઇસ રિકોગ્નાઇઝ ડિવાઇસ ઘણી બધી મળે છે દુનિયામાં, પણ ખાસ તો મેન હેતુ એ છે કે આપણે જે પરવડે અને ઓછા વ્યાજે આપણે એને ઓછા રૂપિયે આપણે એનો ઉપયોગ કરી શકીએ, એ હેતુ માટે આપણે દરેક કોમન મેનને પરવડી શકે એવી રીતે વસ્તુ એ લોકોને બનાવવાની કીધી હતી. આપણા તાલીમાર્થીઓની ખાસ મહેનતથી એ લોકોએ જે પ્રોગ્રામિંગ કરી અને આ જે મોડ્યુલ બનાવ્યું છે એ ખૂબ જ કામ લાગે એવું છે, અને આગળ અમે જતા અમારી ઓફિસમાં પણ લગાવવાના છીએ. હા, અને અમે જેમ કે ઘરે પણ વાપરી શકીએ છીએ, ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લગાવવું હોય, જેમ કે વોઇસ દ્વારા કંટ્રોલ કરવું હોય બધું તો પણ થઈ શકે છે. આના જો એક મોડ્યુલ આવે છે એલેક્સા કરીને, પણ એ વાઈફાઈ દ્વારા કંટ્રોલ થાય છે. આ અમે બનાવ્યું છે ઓફલાઈન મોડ્યુલ છે, આમાં જરા ઇન્ટરનેટની જરૂર પડતી નથી. આમાં એ ફાયદો છે જેમ કે એલેક્સા કરીને એક ડિવાઇસ છે, એ ઓનલાઈન વર્ક કરે છે, તો એનાથી આપણો ડેટા ચોરી થવાનો પણ ભય છે. ને એમાં કનેક્ટ કરશો આપણે એલેક્સા તો એનામાં બધા સ્માર્ટ ડિવાઇસ કરશે. જેમ કે આ પંખો છે એ નોર્મલ ફેન છે, સ્માર્ટ ફેન નથી, તો આ એલેક્સામાં ઓપરેટ નહીં થાય, તો અમારા ઓફલાઈન મોડ્યુલમાં ઓપરેટ થશે. હું આશા રાખીશ કે આ પ્રોજેક્ટ એમને ભવિષ્યમાં જે કંઈ પણ કામગીરી તેઓ કરે એમાં પોતાની રીતે કંઈ નવું કરવાની, પોતાની રીતે ડેવલપ થવાની, પોતાની રીતે વિકાસ થવામાં મદદરૂપ થશે. છેલ્લે દરેક તાલીમાર્થીઓ અને તેમના ટીમ લીડર એ દરેકને પ્રોજેક્ટ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. પંખો ચાલુ કરો યાર. પંખો તમે હેરાન થવાની કાંઈ જરૂર નથી. હું એક સ્માર્ટ વિલેજમાં કામ કરી રહ્યો છું, જસ્ટ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તમને
દેખાણું મેં કેટલી મહેનત કરી છે. ખોટું ન બોલવું. વોઇસ કંટ્રોલ છે, ઉપર વોઇસ કંટ્રોલ છે, એ બેઠે બેઠે બંધ મેં ચાલુ કરી દઈશ. બતાવો. દેખાણું તમને. હેલો લીના, ટર્ન ઓફ ધ ફેન.